પવિત્ર ભાઈ બહેન વચ્ચેનો તહેવાર એટલે કે રક્ષાબંધન. આપણી સાથે એક ભાઈ જોડાઈ ગયા છે, આપણે સીધી વાત કરીશું. શું નામ ભાઈ તમારું? વિપુલભાઈ. જી વિપુલભાઈ, કે આ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, આજે રક્ષાબંધનનો તહેવાર છે, શું કહેશો? રક્ષાબંધન તહેવાર એટલે ખુશીનો દિવસ, મતલબ એક પ્રેમ જાહેર કરવાનો દિવસ છે કે એક બેન પોતાની લાગણીઓ અને પોતાના ભાઈ પ્રત્યે આમ એક એની સિક્યુરિટી માટે, સુરક્ષા માટે એક રાખડી લઈને આવે છે. તો એક મતલબ ઉમંગ હોય કે બેન માટે ગિફ્ટ લઈએ, આવશે, રાખડી બાંધશે. એ દિવસે બધા લોકો ઘરે રહીએ છે અને ઘણા દિવસ બાદ મળીએ છે, કારણ કે રક્ષાબંધનના દિવસે જે લોકો આવે છે અને મળે છે, તો એક પ્રેમ જે મતલબ આખા વર્ષનો પ્રેમ છે એ રક્ષાબંધનના દિવસે જ મતલબ ફીલ થાય અમને. એક બેન આવે એટલે ખુશી હોય, કારણ કે બાળપણમાં અમે જે ટાઈમે ઝઘડતા અને અત્યારે જે મોટા થઈ ગયા અને અત્યારે જે રક્ષાબંધન અમે મનાવીએ છીએ, તો એક ફિલિંગ્સ છે બેન પ્રત્યે કે કારણ કે હું નાનો છું તો એ લોકોએ મને મતલબ રમાડ્યો બી છે, બરાબર, મોટો બી કર્યો છે. તો અત્યારે જે રાખડી બાંધે છે અત્યારે ફીલ થાય છે કે એક બેન છે મારી, તો એના પ્રત્યે પ્રેમ અત્યારે ઘણો બધો છે. બહુ બધી બહેનો છે મારી, તો એમાં સગી બેન પણ સગી બેન નથી, એ બહેનો બી એટલો બધો પ્રેમ આપે છે. હું બી એમના માટે મતલબ ગિફ્ટ લાવું છું, એમને આપું છું. એક મતલબ જિમ્મેદારી છે મારી કે એ બી મારી બહેનો છે. એક આ ઉજવણીનો તહેવાર છે એક ભાઈ અને બહેનનો. તો આ દિવસ અતૂટ છે, હું એવું માનું છું. અને દેશમાં ઘણી બધી બહેનો છે, તો એમના પ્રત્યે બી આપણને